أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 61માં ઇરશાદ ફરમાવે છે કે સ્ત્રી એક એવી વીંછી છે જેનો ડંખ પણ મીઠો લાગે છે. આ હદીસમાં સ્ત્રીને વીંછી કહેલ છે. આનાથી સમજાય છે કે તમામ સ્ત્રીઓ માટે આ વાત નથી, બલકે જેમની અંદર ખરાબ સિફતો હોય, ખરેખર ખરાબ ઓરત જો ઘરમાં આવી જાય તો હસતું ખીલતું ઘર પણ જહન્નમ બની જાય છે. તે માટે શાદીને વખતે ધ્યાનમાં રાખવાનું છે કે આ ઓરત બાઅખલાક છે કે નહીં. જો સારા અખલાક ન હોય તો સમાજમાં અને કુટુંબમાં મોટું નુકસાન પહોંચાડે છે. ઓરતોમાં સારી ઓરતો પણ છે. જે 4 સારી ઓરતો છે તે જનાબે હવા, જનાબે આસિયા, જનાબે મરિયમ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, જે તમામ ઓરતોની સરદાર છે. અને એક ઓરતને ઘરમાં મા બાપ સાથે કેવી રીતે રહેવું જોઈએ તે પણ બતાવ્યું છે. એક ઓરતને શૌહર સાથે કેવી રીતે રહેવું જોઈએ તે પણ આપે બતાવ્યું છે. અને બચ્ચાઓની તરબિયત કેવી રીતે કરવી જોઈએ તે પણ આપે બતાવ્યું છે. આપણા માટે જરૂરી છે કે આપણે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો ઇતિહાસ પઢીએ. અને જે ઓરતો ખરાબ હતી તેઓના અમુક નામો: હિન્દા, જે જનાબે હમઝાનું જીગર ચબાવ્યું હતું; જોદા, જે ઇમામ હસન અલૈહિસ્સલામને ઝેર આપ્યું હતું; ઉમ્મે ફઝલ, જે ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામને ઝેર આપ્યું હતું. અને બીજી ઘણી બધી એવી ઓરતો છે કે જે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલે રસૂલને પરેશાન કર્યા છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.